ઘણી વાર માના મંદિરમાં જાઉં ને, મારી મેલડીના મંદિરની મેલપા પગ મેલું ને સાહેબ, ઘણી વાર વિચાર આવે છે કે માં દુનિયા કેવી મતલબી છે. માં જયારે જરૂર પડે, જયારે કઈક એને તકલીફ પડે, જયારે દુઃખ પડે ત્યારે દોડીને તારા મઢમાં આવે છે, તો એને બધું આપી દે છો. ક્યારે નથી કે પૂછતી કે દીકરા તારે શું કરવું છે, ઓલાને શું જરૂર છે. પણ માં તારે જરૂર હોય ત્યારે દુનિયા તને નથી પૂછતી, તને દુઃખ નથી લાગતું. દુનિયા એનો મતલબ કાઢીને વયો જાય છે, પણ જયારે તને કઈક થાય છે, તને દુઃખ પડે છે, ત્યારે તને કઈ નથી થતું. આટલી બધી દયાળી કેમ છો માં? ત્યારે માએ જવાબ આપ્યો તો કે દીકરા હું માં છું, સોરું કસોરું થાય પણ માવતર થી કમાવતર થોડું થવાય. માએ એક વિચાર કરો સાહેબ, મઢની મેલપા જે મેલડી બેઠી છે, જે મઢની મેલપા દેવી બેહી છે ને સાહેબ, દેવીનું મઢ હોય ને સાહેબ, એકવાર ખરા દિલથી હાચા દિલથી એ મઢના ફળા સામું નજર નાખજો, એ માની મૂર્તિ સામું નજર નાખજો, હંમેશા હસતું દેખાય સાહેબ. અને માણસ કઈક નાનું એવું કામ છે, તેને કામ ન થાય ને તો રાતો રાત દેવી ફેરવી નાખે છે, રાતો રાત માતા ફેરવી નાખે છે. મારામાં એક ફોન આવ્યો હતો આજે સવારે, એટલે આ વાત હું એટલા માટે કરું છું. સવારે મેં ફોન આવ્યો એટલે ભાઈ મને એવું કીધું કે ભાઈ તમે જે મેલડી કરો છો ને, પણ દુઃખ પડે ને તેથી મેલડી કોઈ આડું નથી આવતું, કાંઈ કામ નથી થતું. ભાઈ તારી ભક્તિમાં ભૂલ પડી હોય. એ કે મેલડીમાંની મેં ભક્તિજી કે મેં કીધી હું માતાજીને માનતો જ નથી, માતાજી અરે મારે કઈ લેવા દેવા જ નથી. તો ભાઈ તારું ભજન ને હજી જામ્યું હોય, તારું ભજન તું જમાય, તારા ભજનની માતા થોડોક વજન તો નાખ, પછી તું જો મારી ભગવતી તને હું આપે છે. માને પામવું જેવા તેવા કામ નથી મારા ભાઈ. અમારી જેવા મેલડી છોરુનો પૂછો, અમારી જેવા માને ભગત પૂછો, માના ભગતને પૂછો કે માનો એક હાકલો સાંભળવા હાટું આ રુદિયો કેટલો તડપતો હોય. એકવાર પૂછજો ક્યારેક સાહેબ, અમારા હૃદયની વેદના એકવાર સાંભળી જાઓ ને તો તમને માથે પ્રેમ થઈ જાય. માં તો માં છે, મારી મેલડી તો મેલડી છે સાહેબ.